ततः सप्तदशे धर्म पृथिवी सांत्वनं विदाः भीतस्य स्थानदानञ्च कलेः शिक्षा च रूप्यते। श्रीमद् भागवत अध्ययन विथ पावर पॉइंट प्रेजेंटेशन। आज 16 મે 2020 આપણો પ્રથમ સ્કંદનો 17મો અધ્યાય। શ્રી આચાર્યચરણ 17મો અધ્યાય એની સમજણ આપણને આપે એના ક્રમમાં આપણે પ્રવેશ કરીએ। આપણું આ અધ્યયન સત્રનું આજે 24મો ક્રમાંક। 17મા અધ્યાયમાં રાજા પરીક્ષિતથી પૃથ્વી અને ધર્મ, જે ગયા વખતે આપણે ખૂબ વિસ્તારથી શ્રવણ કર્યું કે પૃથ્વીની પીડા કેટલી હતી અને પૃથ્વીને જે પીડા થઈ હતી, ધર્મએ ઘણા બધા પ્રશ્ન પૂછ્યા હતા। 36 શ્લોકનો એ અધ્યાય, એમાં ભગવાનના સ્વરૂપનું પણ જે શબ્દોને આપણે જેટલું વિચારી શકાય એટલું વિચારવાનો પ્રયત્ન કર્યો હતો। 17મો અધ્યાય છે, એના 44 શ્લોકો છે અને એમાં પરીક્ષિત રાજા જે દિગ્વિજય કરવાને માટે નીકળ્યા હતા, કલિનિગ્રહને માટે નીકળ્યા હતા, હવે ધર્મની સાથે જે મેળાપ થાય છે, પૃથ્વીની સાથે જે મેળાપ થાય છે, તો એમાં પરીક્ષિત રાજા એમની સાથે જે કંઈક વાતચીત કરે છે અને પછી કલિનો નિગ્રહ કરે છે, આ બધો પ્રસંગ સમજાવ્યો છે। પરીક્ષિત રાજા કોઈ સામાન્ય રાજા નથી। એક અલૌકિકપણું ભગવાનની કૃપાથી એમને પ્રાપ્ત થયું છે, કારણ કે માના ગર્ભમાં ભગવાને એમનું રક્ષણ કર્યું છે અને એમનામાં અલૌકિકતા કેટલી છે, એ સામર્થ્ય કેટલું છે, એ જાણવાને માટે જ ધર્મ અને પૃથ્વી બળદ અને ગાયનું સ્વરૂપ લઈને આવ્યા છે। સૂત મહર્ષિ આ પ્રસંગનું વિવરણ કરે છે શૌનક વગેરે ઋષિમુનિઓની પાસે। તત્ર ગો મિથુનમ રાજા હન્યમાનમનાથવત। ગાય અને બળદનું યુગલ કોઈક અનાથને જે રીતે મારવામાં આવે, એનો કોઈ નાથ ન હોય, એવી રીતે ધર્મ અને પૃથ્વી આ બંને પીડા પામેલા છે। ભગવાન શ્રી કૃષ્ણ ધર્મના નાથ, ભગવાન શ્રી કૃષ્ણ ભૂમિના નાથ, અને ભગવાન જ્યારે પધાર્યા ત્યારે બટ ઓબ્વિયસ છે આ બંનેનું રક્ષણ સંરક્ષણ એ કરનાર કોઈ હોય નહીં, તો આધાર જતો રહ્યો, તો એ કારણે સૂત મહર્ષિ એમના માટે શબ્દ પ્રયોગ કરે છે અનાથ થયા। હવે મોટા માણસો કેવા હોય, શ્રી આચાર્યચરણ સમજાવે છે। ભગવાને એમને કંઈક વિશેષત્વ આપ્યું હોય છે, એમને એમ કોઈ પદ ઉપર પહોંચતું નથી। તો પરીક્ષિત રાજા કેવા છે? મહતામ વ્યક્તિ દર્શનનૈવ જાતિ પરિજ્ઞાનાથ। મોટા માણસોમાં કંઈક સામર્થ્ય એવું હોય, એમાં એક સામર્થ્ય શ્રી આચાર્યચરણ આ કારિકામાં સમજાવે છે કે કોઈક વ્યક્તિને જુએ કે મળે તો જોવા માત્રથી સામેવાળી વ્યક્તિને સમજી જાય કે આ વ્યક્તિની કક્ષા કઈ છે,
એનું સામર્થ્ય શું છે? પરીક્ષિત રાજા પણ એવા જ હતા. ખ્યાલ આવી ગયો કે ભલે આણે રાજાના કપડાં પહેર્યા છે, પણ આ રાજા નથી. જો રાજા હોત તો આવી રીતે ધર્મને ક્લેશ ન પહોંચાડત. વ્યક્તિ મૂળમાં શુદ્ર છે અને પાષંડરૂપ ધર્મરૂપી કલયુગને પણ ત્યાં આગળ જોયો. વૃષમ મૃણાલ ધવલમ મેહંત મેવ બિપ્યતમ, બળદનું વર્ણન કરે છે. આગળ સમજાવ્યું છે કે આપણા ધર્મશાસ્ત્રમાં ધર્મને બળદના સ્વરૂપ તરીકે પ્રતિક રૂપે માનવામાં આવ્યું છે. તો એ બળદ કેવો છે? તો મૃણાલ ધવલમ, ખૂબ જ શ્વેત સફેદ રંગનો, એની કાંતિ એ કમળના જેવી છે. સાથે સાથે સ્વભાવથી પણ વિશુદ્ધ છે. એવું નથી કે બહારનું કલેવર સારું છે અને અંદરથી કંઈક જુદો રંગ છે, એવું નથી. જેટલું બાહ્ય સૌંદર્ય છે એટલું જ એનું અંદરનું પણ સૌંદર્ય છે. એટલે દેહ તો ધવલ છે જ, સફેદ છે જ, પણ સાથે સાથે સ્વભાવથી પણ વિશુદ્ધ છે. સામાન્ય રીતે 4 ચરણ હોય, પણ અહીંયા આગળ એક જ ચરણ છે અને એ પગથી પણ એ કાપી રહ્યો છે. હવે અત્યારની ધર્મની પરિસ્થિતિ અને કલયુગ રાજા પરીક્ષિત જ્યારે મળે છે, કલયુગનો નિગ્રહ કરે છે, અને ત્યારની ધર્મની જે પરિસ્થિતિ છે, મનમાં ને મનમાં કમ્પેર કરવું હોય તો કરી શકાશે. જ્ઞાનની સાથે સાથે તપ વગેરેનો અભાવ એમને ત્યાં આગળ દેખાયો અને જ્યાં આગળ જડતા આવે છે ત્યાં આગળ ધર્મ કંપાયમાન થાય છે. ધર્મને જડતા બહુ ગમતી નથી. ક્યારેક એવું થાય છે કે કોઈક રૂઢિ હોય, એ રૂઢિને પણ ધર્મનું સ્વરૂપ આપી દેવામાં આવે છે. પણ રૂઢિ, રીત, રિવાજ આ બધું અલગ છે અને ધર્મનું વાસ્તવિક જે સ્વરૂપ છે એ અલગ છે. આ શુદ્ર તાડિતમ એટલે શુદ્રવેશમાં રહેલો જે રાજા જેવો લાગતો હતો, એ ધર્મને માર મારતો હતો. શુદ્રે કરેલો ધર્મ પાષંડરૂપ, એનાથી સાચા ધર્મને ત્યારે પીડા થઈ રહી હતી. અને લાકડી રાખી હતી, લાકડી દ્વારા એ ધર્મને મારે છે. શુદ્રનો આ સ્વભાવ સમજાવ્યો, કલયુગનો સ્વભાવ સમજાવ્યો કે કલયુગનો શુદ્ર એ આ રીતે ધર્મને રક્ષણ કરવાને બદલે માર મારે છે. ગાય કેવી છે? ગામ ચ ધર્મ દુગામ દીનામ, છેલ્લેથી બીજી લાઈન. ગાય એનું વર્ણન કરતાં કહ્યું કે ધર્મરૂપી દૂધને આપનારી આ ગાય છે, મોક્ષરૂપી દૂધને આપનારી છે. ત્રીજા શ્લોકમાં આ વાત સમજાવી રહ્યા છે 17મા અધ્યાયમાં. હવે પૃથ્વીના 6 અંગો વ્યાકુળ થયા છે એટલે નિર્બળ થયા છે. દેશથી પુષ્ટ થઈ શકે એનાથી પણ નિર્બળતા આવી અને પૃથ્વીના સ્થાનમાં અત્યારે ઉત્તમ કક્ષાના પુરુષોનો નિવાસ નથી. માટે દુષ્ટ લોકોની બધી જ જગ્યાએ બોલબાલા થઈ હતી, એ પરિસ્થિતિ હતી. પાખંડોએ પૃથ્વીનો ઉપયોગ કર્યો અને આ ગાય કેવી હતી? વાછરડા વગરની ગાય હતી. પ્રેમ મળ્યો નહીં એટલે દુર્બળ થઈ. યજ્ઞ થવો જોઈએ, એને ઉપયોગી પદાર્થો વગેરે મળવા જોઈએ, એની પણ ધીરે ધીરે કરી અને ક્ષતિ થઈ. હવે આ ધર્મ અને પૃથ્વી આ બંનેની આ પરિસ્થિતિ જોઈ. પપ્રચ્છ રથમારૂઢ કાર્તસ્વર પરિચ્છદમ, પૂછી રહ્યા છે રાજા. કાર્તસ્વરમ, રાજાની સમૃદ્ધિ કેવી છે? આજે કોઈ મોટો માણસ હોય
યા તો સંપત્તિવાન હોય એ કઈ કારમાં આવે છે એની પર એનું સ્ટેટસ એ જાણી શકાય. ચોથો શ્લોક છે 17માંથી. તો પરીક્ષિત રાજા કેવા છે? પરીક્ષિત રાજા સુવર્ણના રથમાં બિરાજમાન છે. સમૃદ્ધિનું નિરૂપણ કર્યું, મોટાઈ છે એમની. હવે રાજાની વાણી કેવી? તો જે 12મા અધ્યાયમાં મેં આપ લોકોને સમજાવ્યું હતું, રાજાની વાણીમાં કૃપાની દ્રષ્ટિ પણ છે. માટે મેઘનાદ ગભીરયા, જેવી રીતે આકાશમાં વાદળ વગેરે હોય અને એનો આનંદ જે રીતે મળી શકે એવું જ કંઈક નિરૂપણ અહીંયા આપ્યું છે. મેઘની ઉપમા આપી. આપણને અતિશય ગરમી લાગે, જલ ન મળે ને મેઘ જે રીતે વરસે અને આપણું મન પ્રસન્ન થાય, રાજાની વાણી પણ એવી જ હતી. દુઃખથી તપેલી પૃથ્વી હોય તો એને શાંત કરનારી આ રાજાની વાણી છે. દુષ્ટોનો નિગ્રહ કરવો, સત્પુરુષનું રક્ષણ કરવું, એ વાત સમજાવી રહ્યા છે. હવે રાજા પૂછે છે એમને, કસ્તમ મચ્છરણે લોકે, કોણ છો તમે? ધર્મને પૂછ્યું બળદ રૂપે રહેલા કે તમે કોણ છો? પૃથ્વીદેવીને પૂછ્યું, કલીને પૂછ્યું કે તું કોણ છે? તે પહેરવેશ તો રાજાની જેવો પહેર્યો છે, પણ વાસ્તવિકતામાં તું કંઈ રાજા લાગતો નથી, તું તો શુદ્ર જેવો લાગે છે. અને પૃથ્વીને ધર્મને આશ્વાસન આપ્યું કે આપ ચિંતા ન કરશો. ક્ષત્રિયનો ધર્મ શું છે? શ્રીમદ ભાગવતના આ શ્લોકો સમજાવે છે. રાજા આશ્વાસન આપે છે કે હું જેનો રક્ષક છું એણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. મારામાં હજી બળ છે. તમારી પર, ધર્મ પર કે પૃથ્વી પર કોઈ પણ આપત્તિ આવશે તો આપત્તિ હું દૂર કરી નાખીશ. અહમેવ શરણમ રક્ષકો યસ્ય તાદૃશે લોકે. ચિંતા કરીશ નહીં. પ્રજાજનોને શું જોઈએ? તો અભય જોઈએ. તો શ્રીમદ ભાગવતના પરીક્ષિત રાજા પૃથ્વીને, ધર્મને અને સાથે સાથે લેવું હોય તો લઈ શકાય કે સમસ્ત પ્રજાને આશ્વાસન આપે છે, તમે ચિંતા ન કરશો, હું છું, તમારું રક્ષણ કરીશ. શ્રીમદ ભાગવતના આ અધ્યાયમાં પોલિટિક્સના ઘણા બધા સિદ્ધાંતો છે. રાજકારણ અને રાજકર્તાના ચરિત્રનો ચિતાર શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદનો 17મો અધ્યાય આપે છે. આ જે મુશ્કેલી છે, જ્યાં જઈએ ત્યાં ધર્મનું રક્ષણ કરવું હોય તો બહુ મોટી મુશ્કેલી છે. આગળ સમાચાર આપ લોકો પણ વાંચતા હશો. દેશમાં કોઈ ફળ વેચનારાએ પોતાની દુકાનનું નામ હિન્દુ ફ્રૂટ શોપ રાખ્યું તો એની પર કેસ કરવામાં આવ્યો. કોઈક પત્રકાર કોઈ સાચી વાત રજૂ કરે તો સરકાર એની પર પગલાં લઈ રહી છે. કોઈ તરફ સાધુ પુરુષોની હત્યા થઈ જાય છે, પણ એ બધું પણ અડધું પડધું બહાર આવે ને બાકીનું બધું ઢંકાઈ જાય. તો આજની પરિસ્થિતિ શું છે અને પરીક્ષિત રાજા શું સમજાવે છે, આ વિચાર કરવા જેવો. આ તો મેં તમને 2-3 વાક્ય કીધા, ઘણું બોલી શકાય આની પર. તો ક્ષત્રિયનો ધર્મ, પરીક્ષિત રાજા કહે છે હું તમારું રક્ષણ કરનાર છું. શાસકની જવાબદારી છે ધર્મનું રક્ષણ કરે, શાસકની જવાબદારી છે પૃથ્વીનું રક્ષણ કરે, શાસકની જવાબદારી છે જે પ્રજાજનો હોય એનું રક્ષણ કરે. કલિયુગને કહ્યું તે વસ્ત્ર કેવળ રાજાની જેવા પહેર્યા છે, પણ તું રાજા નથી, કારણ કે તારું કાર્ય શૂદ્રની જેવું છે. ધર્મને આવી રીતે હેરાન કરે છે તું. કર્મથી દ્વિજ નથી, કારણ કે તું દ્વિજ હોત તો તું પગ વડે આ રીતે ધર્મને મારત નહીં. અને સાથે સાથે પોતાના પગથી તું ગાયને મારે છે. સમજવા જેવી વાત છે. વ્યક્તિનો આચાર એનો પરિચય આપે છે. ઘણી વખત એવું થાય છે. તો પરીક્ષિત રાજા એના આચાર ઉપરથી ને એના પહેરવેશ પરથી એને ઓળખી લે છે કે તું લાગે છે રાજા જેવો, પણ તું રાજા નથી. અને જ્યારે શ્રી કૃષ્ણ અને અર્જુન પૃથ્વી પર હતા ત્યારે તો તું દેખાયો નહીં. એની પછી જ આવેલો છે. માટે તું ચોર છે
અને મારા રાજ્યમાં તારા માટે કોઈ પણ સ્થાન નથી. અપરાધ વગરનાને તું એકાંતમાં મારે છે, માટે તું અપરાધી છે. આ રાજાના એક એક વાક્ય, અને સાથે સાથે બોલ્યા કે તને તો મારે દંડ આપવો જોઈએ, તને હમણાં મારી નાખો. 7મો શ્લોક, છેલ્લી 2 લાઈન. તોંબ મૃણાલ ધવલહ પાદેર્ન્યુનઃ પદાચરન. 3 પગથી રહિત અને 1 પગે ચાલનાર. બળદ જેવો દેખાય છે, પણ તું બળદ નથી. તારો પરિચય આપ. કોણ છે તું? દેવહા, કોઈ દેવ છે? કારણ કે તારી કાંતિ, તારું સ્વરૂપ એ કોઈ સામાન્ય નથી, કોઈ દેવની જેવું સ્વરૂપ છે. પરિચય આપ તારો. ચિંતા કરીશ નહીં. ન જાતો કૌરવેન્દ્રાણામ દૌર્દંડ પરિરંભિતે. તારે ચિંતા કરવાની જરૂર નથી. મારા રાજ્યમાં તારી જેવો કોઈ દુઃખી મેં જોયો નથી. તારું દુઃખ શું છે તું મને જણાવ. દેવ જેવો લાગે છે, પણ તું દેવ નથી. કારણ કે દેવ હોય તો દેવતાના પગ પૃથ્વી પર સ્પર્શ ન કરે. ક્યારેય પણ દેવના ચરણનો સ્પર્શ પૃથ્વીને ન થાય, માટે દેવત્વ તો નથી. કોણ છે તું? અને કુરુવંશના રાજા હોય અને એ સમયે જો ધર્મના આંસુ પૃથ્વી પર પડે તો રાજાને બહુ તકલીફ થાય. શુદ્રથી ડરીશ નહીં, એને તો હું મારી દઈશ. એની પછી પૃથ્વીને આશ્વાસન એટલે ગાયને આશ્વાસન આપે છે. મારોદિદંબ ભદ્રમ તે ખલાનામ મહિષાસ્ત્રી. માં, તું ચિંતા ન કરીશ. ગાયના દૂધનું પાન કરી અને અમે મોટા થયા, માટે તમારું ઋણ અમારા માથે છે. આ કલીને હું, આ જે શુદ્ર છે એને હું શિક્ષા આપીશ, તમે ચિંતા કરશો નહીં. રાજા પરીક્ષિત સમજાવે છે. આપણે ત્યાં પરંપરા હતી, દરેકના ઘરમાં કેવળ ગાય માતાના દૂધનું પાન થતું હતું. આખી જ આર્યાવર્તની એક પરંપરા આપણે વિચારીએ, આજે પણ ઘણા બધા દેશો એવા છે કે જ્યાં આગળ ગાયના દૂધનું પ્રચલન વધારે છે. તો ગાયના દૂધમાં કયા કયા ગુણ છે અને બીજું જે દૂધ અત્યારે વેચાય છે એમાં કયા કયા ગુણ છે કે દોષ છે, એ બંનેની કમ્પેરિઝન કરવામાં આવે તો ખબર પડે. ઘણું સંશોધન થયું છે આની પર કે ગાયનું દૂધ છે એના માટે. પરીક્ષિત રાજા કહે છે કે માં, તું ચિંતા ન કરીશ, તારી જવાબદારી મારી છે. હવે 10મો શ્લોક રાજાનું કર્તવ્ય શું છે એનું નિરૂપણ કરે છે. યસ્ય રાષ્ટ્રે પ્રજા સર્વા સ્ત્રશ્યન્તે સાધ્ય સાધુભિઃ. યસ્ય રાષ્ટ્રે પ્રજા સર્વા સ્ત્રશ્યન્તે સાધ્ય સાધુભિઃ તસ્ય મત્તસ્ય નશ્યંતિ કીર્તિરાયુર ભગોગતિઃ. જે વ્યક્તિ જવાબદાર હોય એને એની જવાબદારી ક્યારેય પણ યાદ કરાવવી પડે નહીં. રાજા પરીક્ષિત રિસ્પોન્સિબલ રાજા છે. એને ખબર છે કે મારી જવાબદારી શું છે. એટલે કહ્યું કે જેના રાજ્યમાં પ્રજા ત્રાસ પામે છે, ખલ પુરુષો કે અસાધુ પુરુષો વડે, એ રાજાનું નાશ શું થાય? તો કીર્તિ, ભાગ્ય, આયુષ્ય અને સાથે સાથે એનો પરલોક પણ બગડે. આ રાજાને હાનિ થાય છે. આ ભારત દેશના ધર્મનું રક્ષણ કરનાર રાજાનું ચરિત્ર છે. એ સમજે છે કે મારા રાજ્યમાં કોઈને અન્યાય થશે કે કોઈને દુઃખ પડશે તો મારી કીર્તિ, મારી પ્રતિષ્ઠા, મારી પ્રસિદ્ધિને હાનિ પહોંચશે. જો એને દુઃખ પડશે તો એનો નિસાસો લાગશે, મારા ભાગ્યને પણ તકલીફ થશે. જો એવા વ્યક્તિઓને દુઃખ થશે તો મારા આયુષ્યનો ક્ષય થશે, મારો આ લોક તો બગડશે પણ સાથે સાથે પરલોક પણ બગડશે. આપણે ત્યાં જ્યારે રાજ પરંપરા હતી, રાજાનો રાજ્યાભિષેક થાય
એટલે રાજા એવું બોલે કે હવે મને દંડ કરનાર કોઈ નથી. અને એ સમયે ઋષિમુનિઓ આવે, એ રાજાના માથા ઉપર એક દંડ રાખે અને વાક્ય બોલે કે રાજા, એવું ન વિચારશો કે તમને દંડ કરનાર કોઈ નથી. તમારા માથે પણ હજી ધર્મનું એક શાસન છે. ધર્મદંડ્યોસી, ધર્મદંડ્યોસી, ધર્મદંડ્યોસી. ભૂલે ચૂકે એવું ન વિચારતા કે રાજા થયા એટલે તમે સ્વચ્છંદ થઈ ગયા. રાજા ભલે થયા, તમારામાં ભગવાનનો આવેશ, એ વાત પણ સાચી, પણ એ છતાં પણ ધર્મનું બંધન તમારે પણ માનવું પડશે. એશ રાજ્ઞામ પરોધર્મો યાર્તાના માર્તિ નિગ્રહા. જે દુઃખી મનુષ્ય આવે એ મનુષ્યનું દુઃખ દૂર કરવું એ રાજાનો ધર્મ છે. જેટલા પણ દેશો છે આજે, જો ભાગવતનું આવું એકાદ વાક્ય અપનાવી લે, એશ રાજ્ઞા પરોધર્મો યાર્તાના માર્તિ નિગ્રહા. રાજાનું કર્તવ્ય શું છે? દુઃખી પ્રાણીઓ હોય એમની રક્ષા કરવી એ રાજાનું કર્તવ્ય છે. અને એમની જે પીડા હોય એ પીડા દૂર કરવી એ રાજાનું કર્તવ્ય છે. એતાદૃશાનામ રક્ષણમ રાજ્ઞઃ પરો ધર્મ. પરમ ધર્મ શ્રી આચાર્ય ચરણ કહે છે, કોઈ સામાન્ય ધર્મ નથી. આજે મુશ્કેલી શું છે? ઘણા દેશો એવા છે કે જ્યાં આગળ જેમનું રક્ષણ કરવું જોઈએ એમનું રક્ષણ થઈ નથી શકતું. ઘણા દુઃખી લોકો એવા છે કે જે રાજ્ય સત્તાએ એમનું દુઃખ દૂર કરવું જોઈએ એ રાજ્ય સત્તા એ દુઃખ દૂર કરી નથી શકતી. હવે શ્રીમદ ભાગવત અને સાંપ્રત જીવન આ બંનેને સાથે સાથે રાખો તો ખબર પડશે કે શ્રીમદ ભાગવત હજારો વર્ષ પછી પણ આપણી સાથે કઈ રીતે જોડાયેલું છે. રાજાને એનું કર્તવ્ય સોંપે છે, રાજકર્તાને એનું કર્તવ્ય યાદ કરાવે છે. આ શ્રીમદ ભાગવતનો સંદેશ છે. અત એનમ વધિષ્યામી. પરીક્ષિત રાજાના સમયમાં કોર્ટ કચેરીની કશી જ જરૂર નહીં. જેણે દોષ કર્યો તરત ને તરત ત્યાં ને ત્યાં નિર્ણય લઈ લેતા હશે અને કહ્યું કે આણે તો તમારો દોષ કર્યો છે, હમણાં ને હમણાં જ એનો વધ કરી નાખો. ભૂતદ્રુહમ સત્તમમ. અને આ કલિયુગ બધા જ પ્રાણીઓનો દ્રોહ કરનાર છે. એટલે એને મારવામાં બાકીના બધા પ્રાણીઓનું રક્ષણ થશે. હવે આગળ આપણે શબ્દ વિચારેલો અહિંસા, એને આની સાથે જોડી દો. અહિંસા જ્યાં જરૂરી છે ત્યાં જરૂરી છે, પણ જે વ્યક્તિ હિંસાની ભાષા સમજે, ભાગવત સમજાવે છે ને ભગવાન સમજાવે છે કે જે વ્યક્તિ પછી જે ભાષા સમજતી હોય એને એમાં જ એ જ ભાષામાં જવાબ આપવો જોઈએ. હવે પાછું પૂછ્યું ધર્મને, કો વૃશ્ચત્ત પાદાં સ્ત્રીન સૌરભેય ચતુષ્પદ. આ તમારા 4 પગમાંથી 3 પગ છેદાઈ ગયા તો કોણે છેદ્યા છે? કોણે કાપ્યા? કામધેનુને તો કલિયુગે પગેથી મારેલી છે, પણ હવે ચિંતા કરશો નહીં, હવે હું આવ્યો છું ને, તમારો આજે દુઃખ પડ્યું છે એનો બદલો લઈ લઈશું. કલિયુગ આવું કરે નહીં, માટે કલીનો નિગ્રહ મારે કરવો જોઈએ એવું મને સમજાય છે. આખ્યા હિ વૃષભદ્રમ વહા સાધુ નામ કૃતાગસામ. કોણ છો આપ? આપનો પરિચય આપો. આપની કીર્તિને દૂષણ આપનાર કોણ છે? જેણે આપનો અપરાધ કર્યો છે એ પણ મને સમજાવો. એવી ચિંતા ન કરશો કે આપનો જેણે અપરાધ કર્યો એનું નામ બોલશો તો એ આપના પરિવારને હેરાન કરશે, એવું વિચારશો નહીં. મહાપ્રભુજી કારિકા આપે છે. યુષ્માકમ ભદ્રમેવ નનો મામસ્મદીયાન વા કથિતે મારયિષ્યતિ ઇતિ શંકામ ન વિધેયત્યાહ ભદ્રમ ન ઇતિ.
હવે એક તરફ આજની ન્યાય પ્રણાલિકા, કોઈ વ્યક્તિ સાચું બોલવા જાય તો ઘણી વખત આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે સિનેમામાં જોઈએ છે કે એને મારી નાખવામાં આવે છે. અને બીજી તરફ આ ભાગવત કાળના પરીક્ષિત રાજા છે, અભય આપે છે, સાચું બોલો, ચિંતા ન કરશો, તમારા પરિવારની જવાબદારી પણ હું લઉં છું. આનું નામ રાજા છે. અને આ ભાગવત કાળનું શાસન છે. પ્રજાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ સમયના રાજાઓ એનું ધ્યાન રાખતા હતા. સાધુઓનું કલ્યાણ થાય જ, આપ ચિંતા ન કરશો, અને આ કલયુગનો વધ કરવો, એનો નિગ્રહ કરવો એ તો મારું કર્તવ્ય છે, કારણ એણે મારા પૂર્વજોની કીર્તિઓ પર કલંક લગાવવાને માટેનો પ્રયત્ન કર્યો છે. જુઓ, જે કોઈ પણ વ્યક્તિ અપરાધ વગરના માણસ ઉપર આ રીતનો અત્યાચાર કરે એને તો મારાથી ડરવું જ જોઈએ. ચારે બાજુથી એ વ્યક્તિએ મારો ભય રાખવો જ જોઈએ. જો હું એમને આવી રીતે નહીં કરું તો આખી જ પ્રજા પછી આ રીતનું કરતી થઈ જશે. એટલે દેહ, ધન, આલોક અને પરલોક આ બધી જ જગ્યાએ એણે મારો ભય રાખવો જોઈએ. જરૂર પડે તો એનો દેહ પણ ન રહે, જરૂર પડે તો એનું ધન લઈને પણ રાજસત્તામાં જમા કરી દઉં. આલોક તો બગડે જ એનો, પણ એણે ખોટું કર્યું હોય તો એનો પરલોક પણ બગડી જાય. માટે આપ ચિંતા ન કરશો. બોલતા બોલતા પરીક્ષિત રાજા મનમાં થોડું અભિમાન આવી ગયું. કહ્યું કે મારામાં એટલું બધું સામર્થ્ય છે કે જરૂર પડે તો ઇન્દ્રનો હાથ પણ કાપી નાખવું. અને આવું જ્યારે અભિમાનવાળું વાક્ય બોલ્યા, સાથે સાથે રાજાનો ધર્મ બોલ્યા. પોતાની પ્રજાનું રક્ષણ કરવું એ રાજાનો ધર્મ છે. એક સહજ ધર્મ અને બીજો અધિકારનો ધર્મ. હવે ધર્મએ બોલવાની શરૂઆત કરી. 16થી લઈ અને 20 સુધી અથવા તો 17મા શ્લોકથી આરંભ કરી અને ધર્મ બોલવાની શરૂઆત કરી છે. એતદ્વ પાંડવેયાનામ યુક્તમાર્તા ભયમ વચાહ. પાંડવોના વંશમાં જે કોઈ જન્મે એની ભાષા આવી જ હોય એમાં કોઈ આશ્ચર્ય નથી. કારણ તમારી પર ભગવાનનો અનુગ્રહ છે, અને જેની પર ભગવાનનો અનુગ્રહ હોય એની વાણી આવી હોય એમાં બહુ આશ્ચર્ય નહીં. રાજા, સત્યયુગમાં મારા 4 ચરણ હતા, પછી એમાંથી એક ચરણ કપાયો. ત્રેતા, દ્વાપર એમ કરતાં એક ચરણ ઓછો થતાં અત્યારે કલયુગ આવ્યો છે. હવે દેખાય છે કે અત્યારે આ શુદ્રએ, આ કલીએ મારા ચરણ એને છેદ્યા છે, પણ ધર્મ એનું નામ બોલતા નથી. એવું નથી કહેતા કે આણે મને માર્યો છે. નવયમ ક્લેશ બીજાની યતસ્યુ પુરુષર્ષભ. એનું નામ બોલતા નથી, એની તરફ કોઈ પણ દિશા નિર્દેશ કરતા નથી. એટલું જ કહ્યું કે રાજા તમે છો, એક કામ કરો, વિમૃશ સ્વમનીષયા, પોતાની બુદ્ધિ વાપરો અને નિર્ણય લો કે આ મારી પરિસ્થિતિ કોણે કરેલી છે. કારણ એ કર્તવ્ય તમારું છે. હવે ઘણી વખત લોકોના મનમાં એવો વિચાર આવે કે ભગવાન સર્વત્ર છે તો દેખાતા કેમ નથી. મહાપ્રભુજી એનું નિરાકરણ કરે છે. આ જે શ્લોક છે 20મો શ્લોક અહીંયા વંચાય છે, અને સુબોધિનીજીમાં 19મો શ્લોક છે. અપ્રતર્ક્યાદ નિર્દેશાદિતિ કેશ્વપી નિશ્ચયા. આ શ્લોકની પર શ્રી આચાર્યચરણ ચિંતન આપે છે. ભગવાન તર્કથી નથી સમજાતા, ભગવાન અનુભવાય છે. આગળ સમજાવ્યું છે, કેવળ જરાક સંક્ષિપ્તમાં યાદ કરાવી દો. જેવી રીતે મહાપ્રભુજીના શબ્દ આપણે લઈએ એટલે બીજો કોઈ આધાર લેવાની જરૂર નથી. જેવી રીતે શર્કર આદિ માધુર્યવત કેવલાનું ભવેક વેદ્યમ ન સ્પષ્ટતયા વક્તુમ શક્યમ.
મિશ્રીમાં માધુર્ય છે, સાકરમાં મીઠાશ છે. એ મીઠાશને આપણે વર્ણન કઈ રીતે કરી શકીએ? મારા પિતાજી આ વાત સમજાવતા હતા. આપણે ગોળ લઈએ તો ગોળમાં પણ મીઠાશ છે, સાકર લઈએ સાકરમાં પણ મીઠાશ છે, અને સાકરમાં પાછી અલગ અલગ જાતની મિશ્રી આવે. કોઈ ખડી સાકર હોય, કોઈ પાસા સાકર હોય, અને એ સાકર જ્યાંથી બનીને આવી હોય તો એમાં પણ થોડી થોડી મીઠાશ, એમાં ફરક પડે. શેરડી લઈએ તો શેરડીમાં પણ મીઠાશ છે, અને પછી એના દ્વારા બધી સામગ્રી સિદ્ધ થાય. આપણે પ્રસાદ રૂપે લઈએ ઠાકોરજીને ધરીને તો એ બધી જ સામગ્રીમાં આના કારણે મીઠાશ છે. પણ કોઈ આપણને કહે કે તમે ગોળની મીઠાશ અલગ શબ્દોથી વર્ણવો, મિશ્રીની મીઠાશ અલગ શબ્દથી વર્ણવો, પાસા સાકરની કે ખડી સાકરની, તો આપણા માટે શક્ય થઈ શકે ખરું? એ શબ્દોમાં ના આવી શકે, એ અનુભવથી આવી શકે. એના માટે એ વ્યક્તિએ એ જે વ્યંજન હોય અથવા તો પછી મિશ્રી હોય એ પોતાના મોઢામાં મૂકે ત્યારે ખબર પડે કે આનું માધુર્ય કેટલું છે. પુષ્ટિમાં તો આપણે મિશ્રીને માટે ખૂબ સુંદર ભાવના વાર્તા પ્રસંગમાં મળે છે. એની પાછળનો ભાવ શું છે? ઘણા વૈષ્ણવો આજે પણ પોતાના ઘરે મિશ્રી સિદ્ધ કરે, અને એમાં પણ જ્યારે દાન એકાદશી ઇત્યાદિનો ઉત્સવ હોય ત્યારે તો શ્રી ઠાકોરજીને વિશેષ રૂપે એ મિશ્રી ધરવામાં આવે છે. તો મિશ્રીનો માધુર્ય જે રીતે આપણે ચાખવા દ્વારા અનુભવીએ છીએ, એવી જ રીતે ભગવાનને ક્યારેય પણ આપણે વિચાર કરીએ કે તર્કથી જાણીએ તો મહાપ્રભુજી ના પાડે છે કે તર્કથી નહીં જણાય, એ અનુભવથી જણાશે. ધર્મ અત્યારે એ જ વાત કરી રહ્યા છે કે રાજા, વિમૃશ સ્વમનીષયા, પોતાની બુદ્ધિ વાપરો. ખ્યાલ આવી ગયો આ બીજો કોઈ નહીં પણ આ સાક્ષાત ધર્મ છે. ધર્મમ બ્રવીષિ ધર્મજ્ઞ, તમે તો ધર્મ જ છો. મેં તમને પૂછ્યું પણ તમને જેમણે મુશ્કેલી આપી એના તમે નામ નથી લેતા. હું સમજી શકું એમ છું, કારણ કે દોષી વ્યક્તિ હોય એનું નામ લઈએ તો આપણને પણ દોષ લાગે. તમારા 4 ચરણ, હવે ધર્મ શેની પર ટકેલો છે? આ 4 શબ્દ છે, અહીંયા આગળ વંચાય છે આપ લોકોને. તપાહા, શૌચમ, દયા અને સત્યમ. શ્રી મહાપ્રભુજી એક એક શબ્દમાં આ 4 શબ્દો સમજાવે છે. તપાહા, કૃચ્છરાદિ, કૃચ્છ વગેરે કરીએ એનું નામ તપ છે. શૌચમ, સર્વથા શુદ્ધતા. જે વૈષ્ણવો શ્રીમદ ભગવદ્ ગીતાજીનું સત્ર એટેન્ડ કર્યું, જે વૈષ્ણવો પુષ્ટિમાર્ગનું સત્ર એટેન્ડ કરી રહ્યા છે, એમને આ બધા શબ્દ પહેલાં સમજાવેલા છે. વાત નીકળી તો એક વાત જણાવી દઉં આપ લોકોને. આપણું શ્રીમદ ભાગવતજીનું સત્ર છે મંગળવાર, ગુરુવાર અને શનિવાર, આ 3 દિવસ રાતના 8:30 થી 9:30 દરમિયાન છે. શ્રીમદ ભગવદ્ ગીતાજીનું સત્ર તો વિરામ થઈ ગયો, એનો લગભગ 3 અઠવાડિયા જેટલું ચાલ્યું. બીજું જે સત્ર ચાલે છે એ પુષ્ટિમાર્ગનું છે. એ સોમવાર, બુધવાર અને શુક્રવાર, આ 3 દિવસ સાંજે 5 થી 6નો એનો સમય છે. ત્રીજું એક સત્ર આજથી શરૂ થયું છે. એ શ્રી ગોપીનાથજી પ્રભુચરણ વિરચિત સાધન દીપિકા ગ્રંથ છે. એમાં એ શનિવાર અને રવિવાર સાંજે 5 થી લઈને 6:15 સુધી છે. એટલે વેબિનારના માધ્યમ દ્વારા આ જે પણ સત્ર આપ લોકોને એટેન્ડ કરવા હોય, ઝૂમનો મિટિંગ આઈડી પણ એ જ છે, એનો પાસવર્ડ પણ એ જ છે. એમાં આદિત્યભાઈએ કોઈ પરિવર્તન નથી કર્યું, એટલે જે પાર્ટિસિપન્ટ્સ હોય એણે અલગ અલગ બધું યાદ ન રાખવું પડે. અને સાથે સાથે
જેઓ શ્રીમદ ભાગવતના ગ્રુપમાં જોઈન થયા છે, સવારના એક 6 થી 7 મિનિટનો મેસેજ મોકલવામાં આવે છે, જેને પોડકાસ્ટ કહેવામાં આવે છે. ઠાકોરજીની કૃપાથી ઘણા બધા એના પોઝિટિવ રિપ્લાય આવ્યા છે, ફીડબેક્સ આવ્યા છે. તો જે વર્ગનો જેમાં અનુરાગ હોય, શૈક્ષણિક શીખવું છે, શ્રીમદ ભાગવત છે, સુબોધિનીજીના આધારે છે, શ્લોકે શ્લોકે જે પ્રમાણે શ્રી મહાપ્રભુજી પ્રેરણા કરે એ પ્રમાણે ચાલે છે. જેમને પુષ્ટિમાર્ગનું વધારે કંઈક જાણવું હોય, કેવળ પુષ્ટિમાર્ગ જાણવું હોય, આ પણ પુષ્ટિમાર્ગ જ છે, પણ અહીંયા આપણે શ્રીમદ ભાગવત લીધું છે. ત્યાં આગળ સોમવાર, બુધવાર ને શુક્રવારના સત્રમાં ત્યાં પણ પુષ્ટિમાર્ગ જ છે. ત્યાં હવેના ક્રમમાં એક એક સ્વરૂપનું મહાત્મ્ય આરંભ થશે, એટલે જેને આપણે પુષ્ટિમાર્ગના 5 તત્વો કહીએ છીએ. સાધન દીપિકા એ તો આજે જ આરંભ થયો છે, આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા થયો છે. અને પોડકાસ્ટ એ આપ લોકો યુટ્યુબની ચેનલ ઉપર પણ અપલોડ થાય છે, વોટ્સએપના માધ્યમ દ્વારા પણ આપ લોકોને મોકલવામાં આવે છે. મેસેજ તો કેવળ 5 કે 7 મિનિટનો હોય છે, પણ બધું મળીને આખો એનો પ્રોસેસ વિચારીએ તો 1 થી સવા કલાક જેટલો સમય લાગે છે. માટે અત્યારના જેટલું પણ થઈ શકે સમાજના લોકોને માટે, વૈષ્ણવોને માટે પ્રભુ કૃપાથી એટલું કાર્ય અત્યારે સંપાદિત થઈ રહ્યું છે. 4 શબ્દ આપણે વિચાર કરીએ છીએ: તપ, શૌચમ એટલે પવિત્રતા. કાલે પણ પુષ્ટિમાર્ગના સત્રમાં માનવ ધર્મમાં આ શબ્દ સમજાવ્યો હતો, પણ બધાએ પાર્ટિસિપેટ ન કર્યું હોય તો 2-5 વાક્ય જરા કહી દઉં. ખાસ કરીને શુદ્ધિ રાખવી. ઠાકોરજી ઘરે બિરાજતા હોય તો વધારે શુદ્ધિ રાખવી. સ્પર્શાસ્પર્શનો ખાસ ધ્યાન રાખવું. પ્રસાદી વસ્તુને આપણે સ્પર્શ કર્યો હોય તો હાથ ખાસા કર્યા વગર, અન્નપ્રસાદી હોય કે ધરવાની સામગ્રી હોય એને ક્યારેય પણ સ્પર્શ કરશો નહીં. ભગવત સેવામાં જવાનું હોય, જેટલું પણ શક્ય હોય અપરસ અવશ્ય પાળજો. સમજી શકાય એવું છે આજના દેશકાળ અનુસાર પૂર્ણ રીતે આપણે ન પાળી શકીએ, છતાં પણ પ્રયત્ન કરવો એ આપણું કર્તવ્ય છે. ગઈકાલે શુદ્ધિ શબ્દ ખૂબ વિસ્તારથી સમજાવ્યો છે. બાહ્ય શુદ્ધિ, આંતરિક શુદ્ધિ, આ બધાનો વિચાર કરવા જેવો છે, કારણ આ ધર્મનું ચરણ છે. ઘણી વખત એવું દેખાય છે કોઈ ડીશમાંથી કે ડબ્બામાંથી કે શેમાંથી પણ કંઈક પણ ખાધું, પછી ફરીથી એ જ હાથ એમાં નાખી અને ખાય, અને પછી એ પાછું ખાવાનો પદાર્થ હોય એમને મૂકી દે. એટલે પછી જો આપણે શાસ્ત્રીય પરિભાષામાં વિચારીએ તો એઠું થયું ગણાય. હવે જો હાથ ખાસા કર્યા વગર પાછો એ જ હાથ બીજે લગાડ્યો અને તમને કોઈનો ફોન આવ્યો ને લીધો, તો તમારો ફોન પણ શાસ્ત્રની પરિભાષામાં કહીએ તો ઉચ્છિષ્ટ થયો ગણાય. ચા પીધી, કોફી પીધી, દૂધ પીધું, ત્યાં સુધી કે જલ પણ પીધું, અને જો મોઢે આપણે પ્યાલો લગાડ્યો છે તો શાસ્ત્ર એવી સમજણ આપે છે કે હાથ ખાસા કરો. જ્યાં આગળ આપણે ભોજનનું પાત્ર રાખ્યું હોય, ભોજન કરી લીધું પછી ત્યાં આગળ પોતનું કરો. આ બધો સામાન્ય વ્યવહાર છે. આ શૌચ છે, આ શુદ્ધિ છે. ત્રીજો શબ્દ છે દયા. ઘણું સાંભળ્યું છે એના માટે શ્રી આચાર્ય ચરણ એવી આજ્ઞા કરે છે: દયા પરદુઃખ પ્રહાણેચ્છા. બીજાનું દુઃખ જોઈને દુઃખી થઈએ તો સમજવું કે આપણામાં દયા નામનો શબ્દ છે, અને સત્યમ એટલે સત્ય ભાષણમ છે. કોઈ વ્યક્તિમાં ધર્મ છે કે નહીં એ ક્યાંથી ખબર પડે? મહાપ્રભુજી આજ્ઞા કરે છે: એબીશ ચતુર્ભિર ધર્મો જ્ઞાયતે. જે વ્યક્તિના જીવનમાં આ 4 શબ્દ જેટલા વધારે હોય, શ્રી આચાર્ય ચરણ એવું સમજાવે છે કે એનામાં એટલો ધર્મ વધારે છે. એઠા જૂઠાનું ધ્યાન રાખીએ, તપનું ધ્યાન રાખીએ, દયાને અપનાવીએ,
અને જીવનમાં સત્યને અપનાવીએ તો સમજવું કે આપણા જીવનમાં ધર્મ એ પૂર્ણ રીતે છે. એની સાથે સાથે અધર્મની વાત પણ કરી. અધર્માં ક્ષેત્રયો ભગ્નાઃ સ્મય સંગ મદૈસ્તવ. અત્યારે તો એક પગ આપનો રહ્યો છે. અધર્મના પણ 4 ચરણ છે. ગર્વ આ અધર્મનું એક ચરણ છે. મદ એ અધર્મનું ચરણ છે. ધર્મના 4 ચરણની જેમ જ અધર્મના પણ 4 ચરણ. ગર્વ, સંગ, મદ અને અનૃત એટલે ખોટું બોલવું. હવે આ ધર્મને પાછો પુષ્ટ કરવાનો અને એના માટે કલીનો નિગ્રહ કરવાનો. કહ્યું કે ધરતીમાં આપ પણ ચિંતા ન કરશો. આપની આંખમાંથી જે આંસુ પડે છે એના કારણે તો મને બહુ દુઃખ થાય છે. ગાયની સેવાને માટે ઘણું વિચારી શકાય. ક્યારેક આપણે પ્રસંગ આવશે વિચારીશું એના માટે. કારણ ગૌ માતા વેદ હોય, ઉપનિષદ હોય, પુરાણ હોય, નીતિશાસ્ત્ર હોય કે પછી આપણા સાંપ્રદાયિક ગ્રંથો હોય, ગૌ માતાને માટે ખૂબ વિસ્તૃત સાહિત્યમાં મળે છે. ક્યારેક આપણે પ્રસંગ આવશે તો એનું અનુસંધાન અવશ્ય લઈશું. રાજા એવું કહે છે કે ગાયની આંખમાંથી આંસુ નીકળે તો એના કારણે રાજાને દોષ લાગે. જરા કલ્પના કરી જુઓ, જે સોશિયલ મીડિયા પર જે બધા વિડીયોઝ આવે છે ને જે રીબાવીને ગાયને મારવામાં આવે છે, તો એ ગાયને કેટલો આક્રંદ થતો હશે. અને જ્યાં આગળ ગાયની આવી પરિસ્થિતિ થાય, કેવળ એક દેશની વાત નથી, આખા વિશ્વમાં આ રીતે ગાયની કતલ થતી હોય, પછી વિશ્વ ઉપર કોરોના જેવી આપત્તિ આવે એમાં આશ્ચર્ય શું છે? ગુજરાતી ભાષા કહેવત આપે છે કે હાથના કર્યા હૈયે વાગે. ભલે આપણે ન કર્યું હોય, પણ કોઈક એવું હોય કે જેના કારણે આ કોઈકનો મેસેજ આવ્યો છે અહીંયા કે અવાજ નથી આવતો. આપ લોકોને બધાને આવે છે અવાજ બરાબર? ઓકે. રાજેશભાઈ, કદાચ આપને ત્યાં કંઈક સાઉન્ડમાં કંઈક તકલીફ લાગે છે, જરા ચેક કરી લેજો. ઘણી બધી વાતો એવી છે કે જેના કારણે આપણને પણ તકલીફ પડી રહી છે. આ અધ્યાય એવો છે, કલાક, 2 કલાક, 3 કલાક બોલીએ અને આજની પરિસ્થિતિનો વિચાર કરીએ તો ડગલે ને પગલે આવા સિદ્ધાંતો મળે છે. ગૌમાતા, આપ ચિંતા ન કરશો. આપનો ભાર તો ભગવાને ઉતાર્યો હતો, પણ ભગવાન અત્યારે પધાર્યા છે. શોક, દુર્ભાગ્યપણું અને અબ્રહ્મણ્ય આ દોષ અત્યારે લાગેલા છે આપને. હવે કલિયુગની પાસે આગળ વધી રહ્યા છે. તત્પાદ મૂલમ શિરસા સમગાત ભયવિહ્વલાહ. કલિયુગને લાગ્યું કે હવે મારાથી બચાશે નહીં, એટલે પછી તરત જ જઈ અને રાજાના ચરણને સ્પર્શ કર્યો છે. વાત જરા સમજવા જેવી છે. તત્પાદ મૂલમ શિરસા સમગાત ભયવિહ્વલાહ પતિતમ પાદયોર્વીરઃ કૃપયા દીનવત્સલાહ. પરીક્ષિત રાજા કેવા છે? એટલે કહ્યું દીનવત્સલ. હવે જરા આપણા વડીલોનું જીવન યાદ કરો, આપણું ધર્મશાસ્ત્ર જે સમજાવે છે એ યાદ કરો, અને શ્રીમદ ભાગવતનો આ શ્લોક યાદ કરો. સુબોધિનીજીમાં આ શ્લોક 29મો છે. શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. આપણું ધર્મશાસ્ત્ર એવું સમજાવે છે કે સ્પર્શનો બહુ મોટો દોષ છે. અને એટલા જ માટે બહારથી જ્યારે ઘરે આવીએ ત્યારે સર્વપ્રથમ આપણા વડીલો એવું કહેતા હતા કે ઘરે આવો એટલે કપડાં પલાળીને સ્નાન કરી લો. મારા પિતાજી કહેતા હતા મને કે જ્યારે નાના હતા અને સ્કૂલમાં ભણવાને માટે જઈએ
એટલે પાછા આવીએ એટલે સૌથી પહેલાં આવી અને સ્નાન કરવાનું. સ્નાન કરીને પણ ઘરના વસ્ત્ર સીધા પહેરવા ન મળે. પહેલાં તો કંતાનનું વસ્ત્ર જ્યાં મૂક્યું હોય એ કંતાનનું વસ્ત્ર પહેરવું પડે અને પછી ઘરના વસ્ત્ર પહેરવા મળે. આ આચાર વિચાર આપણા બધાના ઘરોમાં હતા. એક સમય એવો હતો કે ઘરમાં કૂવાનું જલ લઈ અને ભગવત સેવાનો પ્રકાર હતો. પણ જેમ જેમ અર્બનાઇઝેશન થતું જાય છે એમ પછી ધીરે ધીરે એમાં પરિવર્તન આવતું ગયું. સ્પર્શ થયો કલિયુગનો. આખી દુનિયામાં જે અત્યારે ચાલી રહ્યું છે, જેને કોઈ રોગ થયો હોય, કોરોના થયો હોય ને ભૂલાઈ ચૂકે, જો એના સંપર્કમાં આવી જાય તો તરત જ સંક્રમિત થઈ જાય. બસ આ સિદ્ધાંત ભાગવતમાં અહીંયા સમજવા મળે છે. કલિયુગનો સ્પર્શ થયો એટલે કલિયુગની જે મેન્ટાલિટી હતી, એની જે વિચારધારા હતી, એનો કંઈક ભાગ રાજામાં આવ્યો છે. અત્યારે અસર આગળ ઉપર કરશે એટલે સમજવા મળશે આપણને. પણ આ વાક્ય યાદ રાખજો. પરીક્ષિતની સ્થિતિ પણ એવી થઈ. હવે જેની પર દયા ન ખાવી જોઈએ એની પર દયા ખાધી. પરિણામ શું આવે? જેની પર દયા ન ખાવી જોઈએ એની પર ક્યારેય પણ દયા ન ખવાય. ગુજરાતી ભાષા સમજાવે છે કે સાપને દૂધ ન પીવડાવાય. નીતિ શાસ્ત્ર સમજાવે છે કે જે વ્યક્તિએ તમારી સાથે ખોટું કર્યું હોય એની પર કોઈ દિવસ દયા ન કરાય. એનો સ્વભાવ એવો હોય એ વારંવાર તમને ડંખ માર્યા જ કરે. કલિયુગનો સ્વભાવ પણ આવો જ છે. શરણે આવેલાની રક્ષા કરવી જોઈએ એ તો રાજાનો ધર્મ છે, પણ શરણે કોણ આવ્યું છે એનો પણ વિચાર કરવો જોઈએ. અત્યારે જેવો પગે પડ્યો એટલે કહ્યું કે તું ચિંતા ન કરીશ. ન તે ગુડાકેશ યશોધરાણામ, હું અર્જુનના વંશમાં જન્મેલો છું અને એક વખત તું શરણે આવ્યો તો અધર્મ બંધુ હું, ભલે તું અધર્મનો ભાઈ છે, બંધુ છે, એ છતાં પણ તું ચિંતા ન કરીશ. રાજાનું કામ છે પ્રજાનું રક્ષણ કરવું. કલિયુગની સાથે સાથે એનો જે સમૂહ હતો એ પણ આવ્યો હતો. શબ્દો અહીંયા આગળ વંચાય છે. લોભ, અનૃતમ, ચૌર્યમ, આ એક એક શબ્દ છે. ચૌર્ય એટલે શું? ગુપ્તતયા વિત્તહરણમ. અંધારામાં રાખી અને એની પાસેનું જે ધન હોય એને આપણે લઈ લઈએ, એનું નામ ચોરી છે. પુષ્ટિ માર્ગમાં પ્રસંગ મળે છે આખો એક. બીજા કોઈકનું અન્ન ખાવાથી મન ઉપર એટલી બધી અસર થઈ કે જ્યાં આગળ સેવામાં હતા એ જનાનાનો દાગીનાનો ડબ્બો લઈને નીકળી ગયો વૈષ્ણવ. ચૌર્યમ. લોભ પરદ્રવ્યાભિલાષ. લોભ એટલે શું? જે સંપત્તિ પર આપણો અધિકાર નથી એ સંપત્તિને મેળવવાને માટે આપણે પ્રયત્ન કરીએ ને એમાં આપણું મન લલચાય, એનું નામ લોભ છે. અને લોભ થાય ત્યાં અનૃત એટલે અસત્ય આવે છે. આ આખો જ કલિયુગની સાથેનો પરિકર છે. જો જીવનમાં સુખી થવું હોય તો ક્યારેય પણ આપણા ઘરમાં કલિયુગને સ્થાન આપશો નહીં. આ અધ્યાયની આખી બોટમ લાઈન લેવી હોય એક વાક્યમાં તો આપણે એવું વિચારી શકાય, કલિયુગથી દૂર રહો. જેવી રીતે ટેલિવિઝન ઉપર વારંવાર આપણને શરૂઆતમાં એવું કહેતા હતા કે જો તમે તમારા ઘરનો દરવાજો બંધ રાખશો તો તમને કોરોનાની કોઈ ઇફેક્ટ નહીં થાય. બસ આ જ વાત છે. જેટલો ધર્મ વધારે પાળીશું એટલો આપણે કલિયુગથી દૂર રહી શકીશું. અને જેમ જેમ ધર્મથી દૂર જઈશું એમ એમ આપણા જીવનમાં વધારે ને વધારે કલિયુગનો પ્રવેશ થતો જશે. આ સિમ્પલ વાત છે. આમાં કોઈ બીજું મગજ ચલાવવાની જરૂર નથી. કલિયુગને આવી રીતે જરાક આશ્વાસન મળ્યું. કહેવા લાગ્યો કે કૃપા કરો મારી પર, મને મારશો નહીં. કહ્યું કે મારા રાજ્યમાંથી જતો રહેતું.
કહ્યું ક્યાં જઈશું? જ્યાં આગળ પણ જઈશ કેવળ અને કેવળ આપનું જ રાજ્ય છે. કહ્યું કે ભલે ત્યારે જ્યાં સત્કર્મ થતું હોય ત્યાં ન જા, કારણ કે તું જઈશ તો ત્યાં આગળ એ સ્થાનમાં યજ્ઞ નહીં થાય, યજ્ઞ નહીં થાય તો દેવતાઓને પોષણ નહીં મળે, પોષણ નહીં મળે તો પછી વૃષ્ટિ વગેરે થશે અને મારી પ્રજા દુઃખી થશે. કહ્યું કે જ્યાં જઈશ ત્યાં આગળ આપનું જ શાસન છે, ક્યાં જઈશું? કલયુગને પણ કંપારી થતી હતી પરીક્ષિત રાજાને કારણે, કારણ ખબર હતી કે મેં અપરાધ તો કર્યો છે. પરીક્ષિતેવ માદિષ્ટ સકલિર જાત વેપથુ. વિચાર કર્યો કે કંઈક માંગવું, એટલે વિનંતી કરી કે મને રહેવાને માટેનું કોઈક સ્થાન આપો ને. એક સ્થાન આપી દો એટલે ત્યાં આગળ જઈને હું નિવાસ કરી લઈશ. એટલે સ્થાન આપ્યું એમને રહેવાને માટેનું. સ્થાન કયું આપ્યું? અભ્યર્થિતસ્તદા તસ્મૈ સ્થાનાની કલયે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્રા ધર્મશ્ચતુર્વિદા. સુબોધનીજમાં 37મો શ્લોક છે. અહીંયા આગળ આપ લોકોને જે વંચાય છે 38મો શ્લોક છે. રહેવાને માટેનું સ્થાન આપ્યું. એમાં પહેલું સ્થાન એનું નામ છે દ્યુત. દ્યુતમ અક્ષક્રીડા. જુગાર રમાય ત્યાં આગળ કલીનો નિવાસ છે. પછી એ જુગાર કોઈ પણ પ્રકારનો હોય, જ્યાં આગળ હાર જીત આવે, સીધે સીધું બધું ચાલતું હોય ત્યાં આગળ વાંધો નહીં, પણ જેવું જરા પણ અવળા પાસા પડે એટલે બોલાચાલીની શરૂઆત થાય, ગાળાગાળી થાય અને પછી ત્યાં આગળ સંબંધ પર પૂર્ણ વિરામ આવી જાય. આ કલયુગનું લક્ષણ છે. પાનમ. બીજું, જેનાથી મદ થાય, જેનાથી નશો ચડે એનું નામ પાનમ. અઠવાડિયા પહેલાં જ્યારે સરકારે પરમિશન આપી લિકર વેચવાને માટેની, આખા દેશમાં આપણે જોયું કે જ્યાં જ્યાં પરમિશન મળી હતી 2-2 કિલોમીટર લાંબી ત્યાં આગળ લાઈન લાગી ગઈ. એક તરફ ખાવાના પૈસા નથી અને બીજી તરફ દારૂને માટે આટલી લાંબી લાંબી લાઈનો લાગે. આ કલયુગ છે. પ્રત્યક્ષ પ્રમાણ છે, આમાં ક્યાંય શોધવા જવાની જરૂર નથી. એટલે જેના દ્વારા મદ થાય, જેના દ્વારા ભાન ભૂલાય, જેના દ્વારા નશો થાય, આવું પછી દારૂ હોય કે ડ્રગ્સ હોય કે કંઈ પણ હોય, ત્યાં આગળ કલીનો નિવાસ છે. જે ઘરમાં સ્ત્રી અધર્મ કરે ત્યાં આગળ કલીનો નિવાસ છે. અને જ્યાં આગળ હિંસા થતી હોય ત્યાં અધર્મ થાય. એટલે આ 4 સ્થાન આપ્યા, રહેવાને માટેના 4 સ્થાન મળ્યા. બ્રહ્મહત્યા, સુરાપાન, ચોરી અને સાથે સાથે ગુરુપત્નીની સાથે વ્યભિચાર કરે તો ત્યાં આગળ પણ કલીનો નિવાસ છે. કહ્યું કે હરજી મને કંઈક વધારે આપો આપ રહેવાને માટેનું. એટલે ફરીથી વિનંતી કરી અને ફરીથી જ્યારે વિનંતી કરી ત્યારે પુનશ્ચ યાચમાનાય જાતરૂપમ અદાદ વિભૂ. કહ્યું કે આ તને સ્વર્ણ આપું છું, જ્યાં સુવર્ણમાં રહેજે. અને જેવું સોનું આપ્યું, એટલે જ્યાં આગળ જે ઘરમાં જે સ્થાનમાં અધર્મથી સોનું આવે છે ત્યાં આગળ બીજા 5 સ્થાન મળી ગયા. અનૃત, મદ, કામ, ક્રોધ અને વૈર. આ કલિયુગને રહેવાને માટેના પર્યાપ્ત સ્થાન મળી ગયા. ગઈકાલે જ્યારે ન્યૂઝપેપરમાં વાંચ્યું કે અત્યારના સરકારને પૈસાની જરૂર છે, તો હિન્દુઓના મંદિરોમાં જેટલું સોનું છે એ બધું સોનું બહાર કાઢો અને એના દ્વારા પૈસા ઊભા કરો. કોઈ રાજકારણીએ આવું કંઈક સ્ટેટમેન્ટ આપ્યું. સરકારનું એવું માનવું છે કે હિન્દુઓના મંદિરમાં 76 લાખ કરોડનું સોનું છે. જે પણ ફિગર્સ હશે આપણને બહુ સમજણ પડે નહીં એ બધી, પણ એટલી સમજણ પડે છે કે રાષ્ટ્રમાં દુઃખ શેને કારણે આવે છે
આ દુઃખના બધા મૂળ કારણ છે. આજે સમાજને દેવદ્રવ્ય ખાવાની જે ઈચ્છા થાય છે, સમાજને ઋષિમુનિઓનું ને બ્રાહ્મણોનું દ્રવ્ય ખાવાની ઈચ્છા થાય છે, એ રાજ્યમાં પછી દુઃખ નહીં આવે તો બીજું શું આવશે? ખૂબ વિચાર કરવા જેવો છે આ વાત પર. આપણે જ્યારે બહુ મોટા મોટા મંદિરોમાં જઈએ છીએ અને પછી ભેટ ધરીએ છીએ, આપણે ક્યારેક વિચારતા નથી કે ભેટનો વિનિયોગ ક્યાં થાય છે. અમુક અમુક મંદિરો એવા છે કે જેના દ્વારા આપણે એવું માનીએ છીએ કે આ બધી ભેટ કેવળ અને કેવળ ભગવાનને માટે વપરાય છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે એમાંથી. ક્યારેક વાંચજો, વિચારજો અને પછી નિર્ણય કરજો. જે આપણા ગુરુગઢના શ્રી ઠાકોરજી કે પુષ્ટિમાર્ગીય મંદિરો છે, ત્યાં હજી સુધી આ દૂષણ આવ્યું હોય એવું મારા વાંચવામાં કે કોઈએ કીધું નથી, પણ બાકીના ઘણા મંદિરોમાં એવું થયું છે કે એ પૈસા ત્યાંના જે કારભારી હોય, જેમની અંડરમાં આખું આ મંદિરની વ્યવસ્થા આવતી હોય, એ સરકારના નોટિફિકેશન પ્રમાણે એમણે બધી વ્યવસ્થા કરવી પડે છે. સાઉથનો કોઈક વિડીયો પણ આવ્યો હતો. ત્યાંના કોઈક ધર્મપુરુષ બોલતા હતા કે આપણા મંદિરોમાંથી પણ જે ટેક્સ વગેરે લેવામાં આવે છે એ પણ બંધ કરવો જોઈએ. આપણી શ્રદ્ધા સાચી છે, એમાં કોઈ ના નથી, પણ એ સંપત્તિનો વિનિયોગ કઈ રીતે થાય છે એના માટે તો એટલીસ્ટ વિચાર કરવો જરૂરી છે. જ્યાં આગળ અધર્મથી સોનું આવે ત્યાં આગળ કલીનો નિવાસ. રાજાએ ધર્મના જે 4 ચરણ હતા, 4 ચરણને પાછા સાંધી દીધા, કલીનો નિગ્રહ કર્યો અને રાજાએ 4 ચરણ એને સાંધ્યા. તપ, પવિત્રતા અને દયા આ 3 નષ્ટ થયા હતા, એને પાછું પોતાનું સ્થાન આપ્યું અને સત્ય તો બચેલું હતું જ. રાજાએ આ રીતે ધર્મને પોષણ આપ્યું. ભગવાનની સાથે સાથે અર્જુનજી પણ ભગવાનના ગયા પછી ઉત્તમ લોકને પ્રાપ્ત થયા હતા, પણ એમના વંશમાં જન્મેલા પરીક્ષિત રાજાએ ધર્મ અને પૃથ્વી એ બંનેને આ રીતે સંતોષ આપ્યો. એ પરીક્ષિત રાજા એ સમયે બિરાજમાન હતા ત્યાં આગળ. આ શ્રીમદ ભાગવતજીનો પ્રથમ સ્કંદનો 17મો અધ્યાય છે. આની પછીનું જ્યારે આપણે સત્ર થશે ત્યારે આની પછીના સત્રમાં આપણે 18મો અધ્યાય એનું અનુસંધાન લઈશું. શ્રી ઠાકોરજીની કૃપાથી 24 સત્ર આજે આપણા પરિપૂર્ણ થાય છે. આપ સર્વ પણ ઘણા વૈષ્ણવો પહેલાં સત્રથી જોડાયેલા છે, તો આપ સર્વને પણ ઠાકોરજી ધીરે ધીરે કરીને આમાં વધારે ને વધારે આનંદની અનુભૂતિ કરાવે છે. આજે પણ કોઈક બેનનો ફોન આવ્યો, એમણે કહ્યું કે બધા સેમિનાર એટેન્ડ નથી કરી શકાતા મારાથી, પણ યુટ્યુબ પર આપ જે અપલોડ કરો છો બહુ જ્ઞાન છે બેનની પાસે. ખૂબ નિખાલસતાથી એમણે વાત કરી કે જ્ઞાન તો ભગવત કૃપાથી હતું, પણ મને એવું લાગ્યું કે થોડી ભક્તિની કમી છે, તો આ સુબોધિનીજી શ્રવણ કરતાં કરતાં એ ભક્તિનો રસ ભગવાન કરાવી રહ્યા છે. ઘણી વાત કરી એમણે, અને આવું જ્યારે કંઈક સંભળાય ત્યારે આપણને લાગે કે આ વાણીને શ્રી ઠાકોરજી સ્વીકાર કરી રહ્યા છે. તો પુનઃ એક વખત આજની આ જે વાણી છે એને શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં જ સમર્પિત કરી અને વિરામ લઉં છું. અસ્તુ.